જ્યાં શબ્દો ઓછા પડે છે ને આંખો આપોઆપ ભીની થઈ જાય એવું એક પાવન સ્થાન, એવું એક માતાનું ધામ, જ્યાં ભક્ત માત્ર માંગવા નથી આવતો પરંતુ મનથી હળવો બનીને પરત ફરે છે। આજે ભક્તિ સંદેશમાં આપણે પહોંચી ગયા છીએ સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ માં અંબાજીના પવિત્ર મંદિરમાં। આશરે 700 વર્ષથી અડગ શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસનું પ્રતીક બનેલું આ મંદિર આજે પણ ભક્તોના દુઃખ સાંભળે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો આવો માં અંબાના પ્રાચીન અને પાવનધામના દર્શન કરીએ। સુરતના ભાગળમાં આવેલ છે અંબાજી માતાનું ધામ। 700 વર્ષ પુરાણો છે આ મંદિરનો ઇતિહાસ। સુરતના ભાગળ વિસ્તાર ખાતે આવેલું માં અંબાનું મંદિર સૌથી જૂનું અને જાણીતું માનવામાં આવે છે। 700 વર્ષ જૂનું પ્રાચીન કાળના સમયથી આ મંદિર બનેલું છે। આ મંદિર સાથે ભક્તોની અનોખી આસ્થા જોડાયેલી છે। ભક્તોનું માનવું છે કે આ મંદિરમાં ભક્તો ખાલી હાથે આવે છે પણ ખાલી હાથે પરત ફરતા નથી। એક માન્યતા પ્રમાણે 600 વર્ષ પહેલા સુરત ખાતે ચઢાઈ કરવા આવેલા શિવાજી મહારાજે પણ પહેલા અંબાજી મંદિર ખાતે માતાના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા। તેમજ જાણીતા જગતગુરુ શંકરાચાર્યએ પણ માતાજીના દર્શન કર્યા હતા। આ મંદિર સાથે ભક્તોની આસ્થા એ રીતની જોડાયેલી છે કે એકવાર મંદિરના દર્શન કર્યા બાદ બીજી વાર પણ મનોકામના પૂરી થતા ભક્તો આ મંદિરે ફરીથી આવે છે। આ માતાજી અસલમાં અમદાવાદથી આવેલા છે ને અહીંયા આગળ ભક્તોને સ્વપન આપેલું કંઈ પૂર્વજોને એ લોકો અહીંયા માતાજીને લઈને આવેલા ને માતાજીને અહીંયા આગળ સ્થાપના કરેલું। આ વાત લગભગ 700 વર્ષ ઉપરની હશે ને ત્યારને અહીંયા આગળ લોકો માતાજી પાસે આવે છે ને માતાજીની એમનું કામ પૂરું પાડે છે। નિત્ય કરવામાં આવે છે માં અંબાનો અભિષેક। માતાજી દરરોજ જુદા જુદા વાહનો પર થાય છે બિરાજમાન। સુરતનું માત્ર એક જ મંદિર છે જ્યાં માતાજીને દરરોજ અભિષેક કરવામાં આવે છે। માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને માતાજીને 7 દિવસ અલગ અલગ વાહનો પર બિરાજમાન કરવામાં આવે છે। રવિવારે વાઘ ઉપર બિરાજમાન કરવામાં આવે છે તો સોમવારે નંદી વાહન, મંગળવારે સિંહ, બુધવારે મરઘાનું વાહન, ગુરુવારે ગરુડ, શુક્રવારે હંસ તો શનિવારે હાથી મૂકવામાં આવે છે। આ રીતે માતાજીના અલગ અલગ વાહનોને ભક્તોના દર્શન માટે મૂકવામાં આવે છે। मुझे माता जी के मंदिर में आके बहुत अच्छा लगता है और मैं जब भी पीयर आती हूँ तो माता जी का दर्शन करके ही बॉम्बे जाती हूँ अपने ससुराल। उनकी श्रद्धा से मुझे बहुत कुछ मिला है और मुझे बहुत खुशी है यहाँ आने के बाद लगता है। મંદિરની પૌરાણિકતા વિશે જો વાત કરીએ તો 700 વર્ષ પહેલા અંબાજી મંદિરના માતાજી પૂર્વજોને સ્વપ્નમાં આવ્યા હતા। ત્યારબાદ ખાસ અમદાવાદથી પૂર્વજો દ્વારા સુરત ખાતે માતાજીને લાવીને મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી જ ભક્તો માતાજીના દર્શન કરે છે અને માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત।